વડોદરાના મિસ્ટર ડેનિસ હેર સલૂનમાં માલિક પર જીવલેણ હુમલાની ઘટના બની છે। અજાણ્યા શખ્સોએ તલવાર અને બેઝબોલથી હુમલો કર્યો છે। માથામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્ત હાલ મકરપુરા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હુમલાખોરો એક્ટિવા, સોનાની ચેન અને ₹20,000 લૂંટી ફરાર થયા છે। આ ઘટનાથી વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે। ત્યારે મકરપુરા પોલીસ સ્ટાફ મોડી રાત્રે હોસ્પિટલ દોડી આવ્યો હતો। મારો મિત્રનો રાતે 12 વાગે બર્થડે હતો, એટલે આજે 25 દિવસના રોજ તમે એક દિવસ પહેલાં રાતે 12 વાગે કેક કાપવા એના ઘરે ગયા હતા, ભવ્ય દર્શન ફ્લેટ પાસે। તો તે કેક કાપતા હતા તો તેમાંથી 2 ઈસમો આવ્યા, યોગેશ વસાવા એવું એમનું કોઈ નામ હતું। તો અમારી સાથે ગાળાગાળી કરી, તો એમાં પીસીઆર આવી હતી। તો પીસીઆરને જોઈને એ લોકો ભાગી ગયા હતા। તો મને આગળ જઈને એવું કીધું કે તું આગળ આવ, તને બતાવું છું, તું મારી સામે બોલે છે, તને ખબર છે મેં કોણ છું, આવી તેવી રીતે વાત કરીને ભાઈ નીકળી ગયા। તો અમે કેક બેક કટ કરીને ઘરે જતા હતા, મને છોડવા સુનિલભાઈ આવતા હતા એક, તો મને સુનિલભાઈને એ લોકોએ 8-10 જણાએ પકડીને માર માર્યો।